વિશ્વ વિક્રમો સર્જનાર માં ખોડલની શોભાયાત્રામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિવિધ ટેબલો કે જેમાં માતાજીની ભક્તિ કરતી બાળકીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। માં ખોડિયારના નાદ સાથે રાજકોટથી નીકળેલી શોભાયાત્રા સૌથી લાંબી શોભાયાત્રાનો રેકોર્ડ તો સર્જી ચૂકી છે। પરંતુ આ શોભાયાત્રામાં સૌથી ધ્યાન આકર્ષિત રહ્યા શોભાયાત્રામાં જોડાયેલા વિવિધ પ્લોટ્સ। શોભાયાત્રામાં સૌથી આકર્ષક હતી માં ખોડલની પ્રતિમા, જે પ્રતિમાને ખોડલધામમાં સ્થાપિત કરવામાં આવવાની છે। તો વિવિધ પ્લોટ્સમાં જોડાયેલા વાહનોમાં કુમારીઓએ માં ખોડિયાર, માં ઉમિયા, મહાકાળી માતા સહિત વિવિધ માતાજીના સ્વરૂપ ધારણ કર્યા હતા, જે કુમારીઓના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। હાથમાં ખોડલની ધજા તેમજ લાલ રંગના સાફા સાથે બાઇકર્સે જ્યારે કાગવડ તરફ પ્રયાણ કર્યું, એ દ્રશ્ય અદ્ભુત લાગતું હતું। તો દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અને જવાનોની બહાદુરીને વ્યક્ત કરતો તોપ સાથેનો ટેબ્લો સૌ કોઈને ધ્યાન આકર્ષિત કરી રહ્યો હતો। માતાના વધામણા કરવા મહિલાઓ ગરબે ઘૂમી હતી, તો માતાની સુવર્ણ તસવીરોથી સજાવાયેલું સ્કૂટર સૌ માટે ધ્યાન આકર્ષણ બન્યું હતું। આ અદ્ભુત શોભાયાત્રાના આકાશી દ્રશ્યો જોતા જાણે રાજકોટ જૂનાગઢ હાઈવે પર એક આખાઈ ટ્રેક પર જાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો। મયુર સોની, GSTV, રાજકોટ।